પસંદગી મંડળ અવારનવાર વિવાદોમાં સંપડાયેલું જોવા મળતું હોય છે. ગાંધીનગરની અંદર વિદ્યાર્થીઓને રોડ ઉપર ઢસડાઈ અને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરતા હોય છે અને જે વિદ્યાર્થીઓ પોતે આપેલી એક્ઝામ અને તેમાં થયેલા છબડકા સામે સરકાર સામે અનેકો વખત વિરોધ કરતા હોય છે. પણ વિદ્યાર્થીઓએ લખેલા જે જવાબ લગભગ નાના છોકરાને પણ ખબર પડે કે આ જવાબ સાચો છે, તેમ છતાંય TCS જેવી કંપની જે ઓનલાઈન પરીક્ષા લે છે તે આની અંદર માત્ર રૂપિયા કમાવાનો ધંધો માની અને આ પરીક્ષા લેતી હોય તેવું આજે ખુદ ગુજરાત હાઈકોર્ટે માન્યું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે જ હું કૃણાલ આહિર. અત્યાર સુધી GPSC અને ગૌણ સેવા પસંદગી મંડળની ભરતીઓ ઘણી વખત આવતી રહે છે અને તેની અંદર વિવાદો કેટલાય સમયથી જોવા મળતા હોય છે. પણ જ્યારે વિદ્યાર્થીઓ કોર્ટના શરણે જાય છે ત્યારે આજે કોર્ટે પણ તેમની વાત સાંભળી હોય તેવું ક્યાંક લાગી રહ્યું છે. ગૌણ સેવા પસંદગી મંડળની વાત કરવામાં આવે તો તેના અત્યાર સુધીના અધ્યક્ષ એટલે કે IPS હસમુખ પટેલ તેમના સચિવ હતા અને તેમના અધ્યક્ષ કમલ દયાણી અને અત્યારે હાલના તેમના અધ્યક્ષ તરીકે જે હમણાં જ નિમણૂક થઈ એવા તુષાર ધોળકિયા છે. પણ મારે ભૂતકાળના જે અધ્યક્ષ હતા તેમને એટલા માટે યાદ કરવા છે કે જે CCEની ભરતીની પરીક્ષા લેવામાં આવી હતી અને તેમનો કોન્ટ્રાક્ટ મોટી કંપની એટલે કે TCSને વારંવાર આપવામાં આવે છે અને TCSની અંદર જે ભરતીઓ ઓનલાઈન લેવાની પ્રક્રિયા હાથ ધરે છે તેની અંદર વિવાદો અનેક વખત જોવા મળતા હોય છે. પછી વિદ્યાર્થીઓની ફરિયાદ હોય અને 30 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ લેવા છતાંય પરીક્ષાના પેપર સાવ ગડબડિયા ભર્યા હોય છે અને ત્યાં વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જાય છે તેમને ન માત્ર પરીક્ષાની તૈયારીમાં જે પાણી અને જે બીજી નાની મોટી સુવિધાઓ આપવાની હોય છે તે પણ પૂરી પાડતી નથી. તેને લઈને અનેકો વખત રજૂઆત થઈ પણ આ કંપની ટસની મસ થવા તૈયાર નહોતી અને તેમને જે આપેલા જવાબ હતા એ જ માત્ર સાચા એવું માનીને ગૌણ સેવા પસંદગી મંડળ આમનું એક રિઝલ્ટ બહાર પાડતી હતી અને રિઝલ્ટના આધારે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી તેવા વિદ્યાર્થીઓનું માર્કનું લિસ્ટ બહાર આવતા વિદ્યાર્થીઓમાં હોબાળો થતો હતો. તેને લઈને ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન દાખલ કરવામાં આવી હતી અને આ પિટિશનને લઈને આજે ચીફ જસ્ટિસ નિલેશ દેસાઈની અધ્યક્ષતાની અંદર આ એક રિપોર્ટ મંગાવવામાં આવ્યો અને TCS જેવી કંપની વારંવાર વિવાદોમાં સંપડાયેલી હોય છે પરીક્ષાની ઓનલાઈન ભરતીને લઈને આજે તેમને પણ કોર્ટમાં ખરેખરની ગચકાવવામાં આવી. કોર્ટે તેમને એવા શબ્દો પણ કહ્યા કે તમે માત્ર 30 કરોડ રૂપિયા જેટલી મોટી રકમ વેપાર કરવા માટે લેતા હોય તેવા તેમને શબ્દો કહેવામાં આવ્યા ને તમે જે ભરતીની અંદર પ્રશ્ન પૂછવામાં આવ્યા છે તે નાના છોકરાને પણ ખબર પડે કે કદાચ આનો જવાબ આ જ આવે ને આનો જવાબ આ જ આવે તેમ છતાં તમે માનવા તૈયાર નથી અને આવી ગડબડાઈ ભરી તમે ભરતી કરો છો એ માત્ર રૂપિયા કમાવાનો ધંધો કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કે TCSને કોર્ટ દ્વારા એક ઉધડી લેવામાં આવીને આકરા શબ્દોની અંદર તેમને કહેવામાં આવ્યું કે તમે માત્ર પૈસા કમાવાનો 30 કરોડ રૂપિયા જેટલી રકમ લો છો તો તેની સામે વિદ્યાર્થીઓને ન્યાય મળે એવું પ્રશ્નપત્ર કાઢો અને જે વિદ્યાર્થીઓ ત્યાં એક્ઝામ દેવા આવે છે તેને જે પાયાની સુવિધા તમારે આપવી પડે એ પણ તમે આપતા નથી અને પાણી પીવા શુદ્ધાની પણ તમારી ત્યાં વ્યવસ્થા હોતી નથી. આટલું કહેવા છતાં પણ વારંવાર ગુજરાત ભરતી બોર્ડ વારંવાર TCSને જ કેમ ઓનલાઈન ભરતી પ્રક્રિયાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે તે પણ એક સવાલ છે અને અનેકો વખત આવા ચેડા થયા બાદ ગાંધીનગરની અંદર વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવે, વિદ્યાર્થીઓની સહનશીલતા માપવામાં આવે અને અંતે નિર્ણય બદલાવવામાં આવે છે. ત્યાં સુધી સરકાર આ કોઈ ઘટનાને ધ્યાનમાં લેતી નથી. વિદ્યાર્થી ગમે એટલી મહેનત કરે અને પોતે મહેનત કરેલી અને પોતે કરેલા પ્રશ્નના જવાબ સાચા છે કે ખોટા તે નક્કી કરવા માટે કોર્ટ સુધી તેમને પહોંચવું પડે અને પછી કોર્ટ આવી કંપનીને ખખડાવે તેમ છતાંય હવે કોઈ આમાં ફેરફાર થાય છે કે નહીં તે આગામી દિવસોની અંદર ખબર પડશે. પણ અત્યારે તો કોર્ટે TCS કંપની અને GPSC ગૌણ સેવા પસંદગી મંડળને ઉધડી લીધી. તમારું શું માનવું છે આ ઘટનાને લઈને એ અમારી કોમેન્ટ બોક્સની અંદર જણાવો. આવી સ્ટોરી જોવા માટે અમારી YouTube ચેનલ ન્યૂઝરૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.